મિત્રો, આપણે ઉખારણ સાંભળી રહ્યા છીએ. આ અગાઉ 2 દિવસ આપણે ઉખારણ સાંભળ્યું છે. આજે આપણે ત્રીજા દિવસનું ઉખારણ છે સાંભળવાના છીએ. ભાગવતમાં પણ દશમ સ્કંધમાં પરીક્ષિત રાજાને શુકદેવજીએ આ કથા કીધેલી છે. આપણે જે ઉખારણ સાંભળી રહ્યા છીએ એ પ્રેમાનંદકૃત ઉખારણ છે. કહેવાય છે કે ઉખારણ સાંભળવાથી તાવતર્યો એકાંતર્યો નથી આવતો કે પીડામાંથી મુક્તિ મળે છે. ભૂત પિચાચ પ્રેતથી જો ડર લાગતો હોય તો પણ ઉખારણ સાંભળવું ફાયદાકારક છે. હવે આપણે ચાલુ કરીએ કડવું 63. આવી સૈન્યાસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી વીટી વળ્યો ચોફેરી. અમર કહે શું નિપજજે ઈચ્છા પરમેશ્વરી, રિપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણ રાયને શું કરું જો ભોંગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મેળા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાયરા નવ કરશો કો ઘાત, વીટો ચો દિશ સૌ મળીને હું પૂછું એને વાત. માળીએથી ઓખાબાએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી. બલવંત દિશે અતિ ઘણું સૈન્ય બિહામણી, પવન વેગા પાખરિયા તે રહ્યા છે હણી હણી. આ દળ વાદળ કેમ સહેશો સ્વામી સુકોમલ, અરે દેવ હવે શું થશે પ્રગટ કામના ફલ. દેવના દીધેલ દૈત્ય મુવા એને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદણ ઉતે ચડી ગયું છે લેશ વહી, આ જોધા પિયુને મારશે દોડા જેવું નહીં. અર્ભક તમારો એકલો તેને વીટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી બહુ, જો આજ તમ આવશે પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સ્ત્રવની લીજે નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી, અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામીની ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્રને નેત્ર બિહામણા, મુખ મૂછો મોટી, એવા આસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળ વાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે નિશાન. અનંગ અર્ભક એમ વીટ્યો એમ શોભે છે ઇન્દુ લઘુ, તેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે બે ભુજ, સરાશન સરખી ભ્રુકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વઢતો નથી બાણનો જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દૃષ્ટે મૂછો મોટી ચક્ષ, વપુ શોભાવે ભુજ ભાલાને કેશ રૂપનું છે વૃક્ષ. આ સમે કોવાડાને અથવા ભોંગળની ધાર, અરે ટાળું રીપુ સંસારનો ઉતારું એનો ભાર. શિવબાણનો બળ છે માહેશ્રપનો સાથ, કે પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોયડા કર, અથવા પંખી કોઈ દિશે છે એણે વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે છે બાળ, કૌભાંડ કહે સાંભળો એ તમને દે છે ગાળ. બાણાસુર અંતર બળીઓને 14 લોકમાં બળવાન, શું કરું જો લાંછન લાગે નીકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટરાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજતો વીટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમથો આવી ચઢ્યો કઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં ઉતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિને વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવકુરમાં ઉતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય. બાણાસુર સામું જોઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વળ્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણે કૃષ્ણનો પછી બાણ ધસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. દેશે ડોકું ધુણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુદુંબી દીધું. કડવું 64. અશ્વકુંવર રખે ભાથા ભરી આવ્યો બાણાસુર વેગે કરી, જોદ્ધાને 9 માય શૂર ચઢી આવ્યું એમ સાગરપુર.
વાજે પંચ શબ્દ રણતૂર, મારી જોધા કયા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આ ભલિયામાં ભાણ. થયું કટક દળ ભેળા ભેળ, જેમ કાપે કો વાળે કેળ, આવ્યા એટલા ધરણી ઢેળા, એમાં કોઈ પાછા ન વેળા. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ, બાણાસુર પર ભોંગળ પડી, ભાંગ્યો રથ કડકડી. રાયની ગઈ છે સુધને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન, પાછો લઈ ચાલ્યો પ્રધાન, ઘેર જાતામાં આવી સાન. પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન, રાય હમણાં ભોંગળ આવશે, જાણું છું જે જીવડો જશે. પ્રધાન કહો ક્યાં થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલે તો થાય કલ્યાણ, આ ફરીએ બંધાશે પ્રાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. આ ફરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતું ગળદા પાટું પડે, એ દેખી ઓખા રડે. ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂએ માળિયામાય. કડવું 65. મધુરે ને સાદે રેહો, ઓખા રૂએ માળીએ રેહો, બાઈ મારા પિયુને લઈ જાય, મારા વતી નવ ખમાય, હમણાં કહેશે રેહો, પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા તે ભવના પાપ, બાઈ મારો આવડો સો સંતાપ, શે નથી મરતો પાપી બાપ, માધેથી આભ તૂટો રે, હો પડજો સગા બાપને રે. હારે મારા કંથની કોમળ કાય, એવા તે માર કેમ ખમાય, આ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રે, હો બાળપણા વેશમાં રે. ચિત્રલેખા કહે બાઈ, શાની રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું છું રે, તારા પતિના નહીં લે પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી, જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનો છોકરો તે, તમે જોઈને છેદજો શીશ, માથા પર શત્રુ થાશે, હળદરને જુગદીશ. એને વડવે બળી પાતાળે ચાપ્યો, એવા જે એના કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈ કહ્યું, જ્યાં બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગ્રહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વજ્રકોટડીમાં બેસાડ્યો તે તન, સર્પે એને વીંટિયો કર્યો રે, ક્રયો ફરતો ગન, તે પૂઠે જાને ખાયો ખોદી, મેલ્યા બહુ રખવાળ, સરપ કેરા ઝેરથી પરજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સરપ, કામકુંવરને બાંધ્યો, ગાજ્યો તે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેર, ઉતરાવી ઉખાઈ રે, અનિરુદ્ધને બંધન કરી, બાણાસુર મંદિરમાં લઈ જાય રે. કડવું 66. બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. ચોટામાં ચોર જણાવ્યો, ઢાક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતો હિંડે લહેકતો, બહેકતા તો આવાસ, દૈત્યનું બળ તે પૂઠે પડે, ઘેરી હિંડે છે દાસ. એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાગ પ્રમાણ, ચોરે તે મોર જ માર્યો, એના લોક કરે વખાણ. ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવભર થાર, એ સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃતસાર. કો કહે એમ દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળું, કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ. એની ભૂલવણી ભકુટી તણી, ભૂલી પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડો સ્ત્રવ કુમાર. સખી પ્રત્યે ઉચરી, દેખી અંગ ઉમેદ, બાંધ્યો જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ, માળીએ સુખ પામ્યો ઘણું, પછી લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ, પણ પામ્યો દેવ કન્યા રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો, ઓખાના ઘરમાં રે. કડવું 67. શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી, દામણા દેખી થાય છે. બાણમતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષુજી, પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષજી. કષ્ટ દેખી નાથનું, ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળ કરીને, ઓખાને દે છે ધીરજી.
આદરું તો અસુર કુળને ત્રેવડું તૃણ માત્રજી, શોભા રાખવા શસુરની તો હું બંધાયો છું ગાત્રજી. મરડીને ઉઠું તો શિદ્ર છૂટું, દળું દાનવ જૂથજી, શું કરું જો શ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવા નિપટશે અંધજી, અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રથી અસુર થાશે અંધજી. સદાય થાશે શામળીઓ, સબળો સઘળા છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી તમો, ઝાંખું કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી શું થયું તમે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી, ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી. માતું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ તું સચરાચર મૃગ ઉપર જમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાપ્યા રક્તબીજ રણ રોળ્યા, નિશુંભ મહિષાસુર માર્યો ચંડ મૂડ ઢંઢોળ્યો. ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુ કૈટભ તે માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા કોઈલાપુર તે કાળી, આદિ ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિધવાય બગલામુખી લાગુ પાય, રાણી ઉટવાળી માત બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્ર સંગી, રાજેશ્વરી ચામુંડા માતા દુઃખ હરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન જાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર્ધાન થયા માત બાળકની પહોંચી આશ. એવામાં ત્યાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુએ તો કારાગ્રહમાં અનિરુદ્ધ વરસે છે જળાધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ. શીદ બિહે પરાક્રમી તું બોલ મુજ સંગાત, બાણાસુરની વરિયો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બધાએ લાંછન શોય, કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હુંય. ઊંડળમાં તે આભ ઘાલ્યું અંતર માશે ન ફૂલે, ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. અંતરશે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 68. દયા ના આવે દૈત્યપતિને મહાબળિયા દુર્મત્યજી, બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુને નાગપાશના બંધજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. તાજો રે રણધીર શ્રીધર આપદા પામે નાથજી, પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો સાથજી. ભારે દળ કૌભાંડે મેલ્યું વકાર્યો બળ્યો વીરજી, તો એ રણથી નવ અસર્યો સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી, શ્વાસ નમાયે બહુ અકળાએ અંગો અંગ ત્રાસજી. તાપ સમાયને સ્વામીનો હું કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો થશે મહા ઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રદજી, અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્ર રક્ષાયજી, દાનવ કુળ નિકંદન કીધા પ્રહલાદજીની સહાયથી. આજ આંખેથી આસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીર શાતા નહીં અંગે લાગ્યો દૌ નિર્વાણજી. મનસા વાચાએ વરવર્યા અવરતે મિથ્યા જાણજી, રૂપ અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારો કંથજી, પ્રહાર કરીને બાંધી લીધા શ્રીહરિ વેગળે પંથજી. કોણ સહોદર આવે અવસર શોધ કરવાની જાયજી, ભ્રાતને જાણ નહીં ને કોણ ઉઠીને ધાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે પરભવે બહુ પેરજી, નાગના ફૂફાડા હળાહળ ફેરવી નાખે લહેરજી. હળાહળે અંગ અગ્નિ રે ઉઠ્યો કંઠે પડ્યો શોષજી, પૂર્વ તણાક્રમ આવી નડ્યા કોને દીજે દોષજી. તાત મારી કાયા રે પાડું વિખ ખાવા વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સૌ પીડે ભરથારજી. તાત તણે મન કાઈ નહીં મુને સબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયાળ ન કીજે છે હજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા
જેથી ચૂક ન થાય જી. બાળક ઉપર હાથ શો કરવો, કાદપી હોય અન્યાયજી. વહાલા થઈને વેરજવાળો, શું નથી આવતી લાજજી. નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણકુમાર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હરધર શ્યામજી. સકળ પૃથ્વી ચાકે ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી. વેર વધારે વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સમય આકાશે રહીને જુએ છે નારદ દેવજી. ભયમાં આણી શમે જાશુ દ્વારા મતી, યુદ્ધ કરશું તત ખેવજી. નિર્ભય જાણે વીણાધર ગયા, પરવરિયા આકાશજી. પહોંચી દ્વારકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી. કહે નારદ અનિરુદ્ધને, રાખ્યો કારાગ્રહમાં દૈત્ય મળી. કડવું 69. શુકદેવ કહે છે પરીક્ષિતને, બાંધ્યો તે જાદવ જોથજી. હવે દ્વારિકાની કહું કથા, જાદવજી કરે શોધાશોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી. હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. રતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું તે વનિતાનું વૃંદજી. રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી. વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપ. વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનૂપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી. જાદવને જદનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી. ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું ક્રમજી. 11 વરસ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી. પ્રદ્યુમને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. એમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવજી. 5 માસ વહી ગયા ને, જાદવ છે મહાદુઃખજી. શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, પાન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું છે, ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમસરખું કઈ કામજી. કરજોડી નારદ કહે છે, સાંભળો જુગ જીવન. પુત્ર તમારા સર્વેનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા પુત્ર સર્વેને સાથેથી તેડાવોજી. 1,61,000 એ સૌ આગળ આવેજી. સર્વે પુત્ર સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કાંઈ તમે જાણો છો ભાળજી. ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી. જેણે ઝાઝા દીકરા, એને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં, આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મનજી. વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગ જીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે, તે તો પામે મરણજી. નારદ કહે છે, તમે સુણો શામળા, સંભળાવું એક વાતજી. મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠો ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે, બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો, મારે કોઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા, એને હવું સ્વપ્નજી. અનિરુદ્ધ સેજે વરી ગયો, એનું વિહવળ થયું છે મનજી. ચિત્રલેખા ચંચળ નારી, વિધાત્રીનો અવતારજી. એ આવી દ્વારકામાં, પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, નહીં એકલાનું કામજી. મારું તેણે ધ્યાન ધર્યું, હું આવ્યો એણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી, તે ઊંઘી બધું ગામજી. અનિરુદ્ધને તે લઈ ગઈને, ઓખાને થયું કામજી. કોઈ પહેરે તે લઈ જાય, એમ બોલ્યા શ્રી જુગા જીવનજી. ચક્ર મારો ઊંઘે નહીં ને, છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી એ, નિસર્યું તું ફરવાજી. અમ સરખા સાધુ મળ્યા એણે, બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે શાબાસ નારદિયા, એવા તારા કામજી. માથા ઉપર ઊભા રહીને ભલું મરાવ્યું ધામજી. નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલા કર્યો વિચારજી. હવડા મારા પુત્રના, ત્યાં શા છે સમાચારજી. મહારાજ જણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યોની એકી વારે, પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને, ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની, ઘણી દુઃખની છે વાતજી.
ઊંધે મસ્તકે બાંધ્યો, તળે લગાડી અગનજી, લીલાવાસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીની, વગડાવ્યા નિશાનજી, શામળા તત્પર થાવો હવે, જીતવો છે બાણજી. એ માટે તમને કહું વિઠ્ઠલજી, વહેલા ધાઓજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 70મું. કમળા તો કલ્પાત કરે છે, હેડે તે ઉઠી જ્વાળા જો, મારો કુંવર કારાગ્રહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ના આવડે રે. મારો અનિરુદ્ધનું નાનેરું બાળ જો, રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુરઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલતા અખડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યારોનો માર જો. પ્રભુએ અમને પુરુષને સર્જાવ્યા રે, તો સૌ પહેલા વઢવા જાત જો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યો તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમો કેટલો સહેશો ભાર જો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાવો અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખવાળ જો. મુજ ઉપર ચડે બધી દ્વારકા રે, તોય મુજને ન આવે આંચ જો. 86 જોજન મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ચઢીને ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડિયા નિશાન જો. મારો કુંવર કારાગ્રહથી છૂટ્યો, જ્યારે ત્યાં આવ્યા સારંગપાણ જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, એના કોણ કરે વખાણ જો. કૃષ્ણ વાડીમાં ઉતર્યા, માગ્યું રાયનું વન રે, ગરુડને આપી આજ્ઞા, મુકાવી લાવો તન રે. કડવું 71મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, એમાં એણે ચાચ બોળી, પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરો પરવર્યો, ત્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે વાપર્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂતને પરેત, પાખો મારી પાડ્યા, કીધા સર્વે અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા, મોટા કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું, પૂરણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર બે હસ્યા, ભલા કૃષ્ણના તન, તમે રે આવ્યા પરણવાને, અમને ન લાવ્યા સંગ. કડવું 72મું. આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ રે, મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. એક કુબજા પેલી રાંટી તૂટી, કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી, એને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો, ધન તારી માનું પેટ, બીજા સ્રવે દીકરા, તે દેવે કરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ, રૂડીનાર દેખીએ, તો હરણ કરી લઈ જઈએ. ઓધવને અકૃત 2 હસ્યા, ખડખડ મેલ્યા દાંત, રોડી શિખામણ છોકરાને, દ્યો છો સુંદર શ્યામ. જો આવી શિખામણ અમારા છોકરા દેશો, તો મૂકવું પડશે દ્વારિકા ગામ. કડવું 73મું. કૃષ્ણે જાદવ મોકલ્યો, તે શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો જુદ્ધે આવો, એમાં નથી અમારે નાય. જાદવ ત્યાં સંચર્યો, આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો યુદ્ધ કરો અમશાથ. બાણાસુરને મહાદુખ લાગ્યું, નેત્રે વરસે અગન, નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન. ચાલે ભરવાડોએ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં, જે થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાંડાને તંબુર ઝેર, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુગદર ફરસી, તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે ઝેરી, હાથ ધરી તલવાર, જોધા જોર કરતા આવ્યા, ને કરતા મારો માર. જો જોજન કો 2 જોજન ઊંચા, કોને સમખાવા નહીં શીશ. વિકરાદંત દેખાડીને વળી પાડે ચીસ, બુમરાણ કરતા આવી પડ્યા, જાદવની સેના માહ. ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ઘાય. પરીઘ ત્રિશૂળને પડે કુવાડા, મુગદળને વળી ફરસી, સંગ્રામ સૌ સેના કરે, આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભસ્થ ફૂટે દંશૂળ, ચાલે નિરુધિર. બહુ ભડત્યા પડવા લાગ્યા, ભૂંગળને ભડાકે, વાકડી તરવારો મારે, ખડકને ઝડાકે. તૂટે પાખર ને પડે બખ્તર, કીધો કચ્ચર ઘાણ, સ્ત્રવે જોદ્ધાઓને મારી કરીને, પાછા વળ્યા ભગવાન.
પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે, સૈન્યમાં આવી કરીને શંખનો નાદ રે. શંખ શબ્દ તે વિકરાળ રેપું, દૈત્યને વિદારનાર, કૃષ્ણ આવ્યા તે જાણે જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સોળ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે, ગોવિંદની ગત્ય ન જાય કળી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યે ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દશ દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા, દુદુંભી નાનાવિધ ગડગડે, આયુધ ધરીએ યુદ્ધે ચઢે. ત્યાં રૂપિયા કહાડિયા કર લખી, સેને સજી ટોપ જીવ રાખી, ધરી ત્રિશૂળને બખ્તરમાળ, ડચકારે ઘોડા દે ફાળ. મુરડે મણી ફૂમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે, વાંદરા વાદે ઘૂંટે નાચતા, ઘોડાને પાણી પંથા. કાબરને કલંકી, કુમેદ લીલાને પચરંગી, હાંસી સો હઈ હણિયા જે, કાળા પછી કાબરો તે. પીળા પાખર પોપટ શ્વેત, વાયુ વેગેમાં કળિયા કેત, રજપાળા અસવાર અનંત, દીર્ઘ દિશે અને કરડે દંત. પુરની પોળે સેના નવમાય, હણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં ઘર હડે, રખે રાય બાણાસુર ચઢે, ચટકાર કરે બાણાસુર મલ, પૃથ્વી થઈ જારે ઉથલ. વ્રજના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને કીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જવા દઉં કુશળ ફરી. ઉન્મત્ત જાદવ ઉછાછળા, સકળ સંચારે બહુ આકળા. કુંવારી કન્યા કપટે વૈરો, બોલાવે સાપ થાય પાધરો. કૂડું કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાનો છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો એ ગોવાળ, એ બી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જંબુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધો સારંગ. કડા જોડબે કટક થયા, ઉઘાડા આયુધ કર્મા રહ્યા. ખાંડા ફરસીને તલવાર, કો કહાડે માથેથી ભાર. ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ, રજ્યો હાય ધરી મુસળ. 56 કોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે. દાનવ બહુ પડાય, બાણાસુર દેખી અકળાય. કડવું 75. અલ્યા જા પરોજા નંદના છોકરા, વઢવાને અહીં તું શીદ આવ્યો. અલ્યા નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું તો મારી સાથે નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળે માહી તું ગાવડી ચારતો, પરનારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી ખાંધે હતી કામળી, મધુવન વિશે તું તે ફરતો. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તેહ ચમકે. મારે ક્રોધે કરી ડોલે રે દેવતા, બધી ધરણી ધ્રુજે શેષ સળકે. કડવું 76. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર શસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર. બે હાથ રહ્યા છે બાણાસુરને, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ. નારદ ચાલી આવ્યા, જ્યાં બાણાસુરની માય. તારા કુંવરના હાથ વાઢ્યા, કહો શિવલે થાય. કડવું 77. શુકદેવ કહે તે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત. વેવાણ આવ્યા રે, માથે કેશ વાસની ઝાડ. વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ. વેવાણ આવ્યા રે, જેના સુપડા જેવા કાન. વેવાણ આવ્યા રે, જેનું મસ્તક ગિરી સમાન. વેવાણ આવ્યા રે, જેની આંખો અંધારો કૂપ. વેવાણ આવ્યા રે, જેનું મુખ દિશે છે કદરૂપ. વેવાણ આવ્યા રે, હળદાંડી જેવા દાંત. વેવાણ આવ્યા રે, દીઠે જાય ન એનો અંત. વેવાણ આવ્યા રે, એના સ્નત ડુંગર શાડોજા. વેવાણ આવ્યા રે, કાને ઘાલ્યા છે હાથીના હોજા. વેવાણ આવ્યા રે, કોટે ખજૂરાના તનમનિયા. વેવાણ આવ્યા રે, કાને ઊંટના ઓગનિયા. વેવાણ આવ્યા રે, પગે રીછ કલ્લા વિકરાળ. વેવાણ આવ્યા રે, કહેડે પાડાની ઘૂઘરમાળ. વેવાણ આવ્યા રે, વાંકડા સરપ એને હાથે. વેવાણ આવ્યા રે, બળતી સઘળી મૂકી માથે. વેવાણ આવ્યા રે, જેને પીઠ ડુંગર શાડોજા. વેવાણ આવ્યા રે, એના મસ્તકમાં ફરે રોજા. વેવાણ આવ્યા રે, મુખ બોલે વચન વિકરાળ. વેવાણ આવ્યા રે, દેખી પડે જાદવને ફાળ. વેવાણ આવ્યા રે, કોટરા આવ્યા જ્યાં મોરાર. વેવાણ આવ્યા રે, કુંવરે સાસુ ખોળી સાર. વેવાણ આવ્યા રે. કડવું 78.
કોટરા કહે છે ગરગરી એના બાપને ચાપ્યો પાતાળ, જાણશે તો ઘણું થાય એ છે તમારું બાળ. કરુણાસાગર કૃપાનિધિ ક્ષમા કરો આ વાક, દીન જાણી દયા કરો એ છે મારો રાગ. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, નવસે છન્નું કર છેદી નાખ્યા, રાખ્યા ચાર હાથ. રુધિર ભર્યો આંસુ ગાતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો સાંભળો ગતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જુગદીશ, સાંભળી કૂપે ભરાયા પોતે ઉમિયા ઈશ. મનમાં રીસ ચડી ઘણી તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા એણે ધ્રુજી ધરા અપાર રે. એ ભરવાડો એ પીંઢારો ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને એ છેદીને ક્યાં જાય. બળબડતા ગણેશ ચાલ્યા ઉંદરડે અસવાર, મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી કહું તે તણો મહિમાય. ડાકણ શાકણ ભૂત પ્રેત પિચાશ વંતર માત્ર, દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર. હરિજય કૃતવર્માને કહે છે મહાદેવને સમજાવો, આશુ ઉપરાણું કરી જોગીડો વઢવા આવ્યો. શંકર મુખેથી બોલ્યા આવી લાગી ઝાડ, સન્મુખ આવી ઊભા રહી માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના સાળા, ભ્રયા ઉચાળા જે, મધ્યરાતે મથુરાથી નાઠો ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દઈના લીધા દાણ, મૂસાનું છેદન કરીને થઈ બેઠો રાજન. તું આહિરડામાં અવતર્યો નથી વાત મારી અજાણી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મળે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ, આંક ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ. ડાકણ શાકણ ભૂત પ્રેત નીચે સપરો જોડો, બળદ ઉપર ભાર કર્યો તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈ ફરતો તારા ઘરમાં રોતી નારી, ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓમાં છાશ પીતો મરદમટી થયો મેરી, જગતમાં એવું કહેવાયું જે કાનોડે કાચળી પડી. પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મુરારી. ભગવાન કહે હું વ્યાભિચારી, મને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક દઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય. ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું જ દર્શન આવ્યા ચપટ થાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમ પડતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ કરતા મારા માર. વીરભદ્રને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને શામળીઓ વઢે ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ તે ક્ષણ ભૈરવ સાર, સહાર ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ. ઉગ્રસેન વીરસેન બે જોદ્ધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિચાશ વંતર ડાકણ વળગે ચૂસે, અવળા પગે જેને ચુડેલ કહીએ રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચો ભચ, દરબારોની ધારોએ કોના નાક વાઢ્યા ટચ. કોઈને અધમુઆ કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની ભોંગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ઘાલ્યા જાય, કોને રણમાં રોળીએ એની થરથર ધ્રુજે કાય. પરિઘ ત્રિશૂળ તંબુર ફરશી નાળ છૂટે સરસરાટ, ગડગડતા ગોળા પડે થાય બહુ ખડખડાટ. અસ્થિ ચમડને માંસની બે પાળ બંધન થઈ, સાગર શું સંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વઈ. પાંડુ રૂગને હિયે હોળી ભગંદર કેરી જાત, હરસનારોને પાઠું કરીએ કરણ તુલ્ય સનેપાત. રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું નહીં રેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવવાણી બોલ્યા રહેવાને આપો ઠામ, તમે મુજને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના માનવીના લ્યો પ્રાણ, તાવ કહે આ કથા સાંભળે હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો શરણ શરણ. ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, એના સપનાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણના સાંભળે મનભાવ કરીએ જે, તેને પીડે મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાવું, બે વાર સાંભળે એને દીઠેથી નાસી જાવું, ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન એને જન્મારે ન પીડું, તમે સાંભળો ભગવાન. ઓખારણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ દઈને સંચર્યો ગયો કૈલાસ ધામ. શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતી બાથા ભીડિયા કૈલાસ કેરે રાય.
શસ્ત્ર એવા કાઢ્યા એનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજ્રાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરાર, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સામારય દેવ મુરાર. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામારય ઉમ્યાશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પ્રવતાસ્ત્ર ત્યાં મેલ્યું સામારય શિવરાય, ત્યારે વાવાસ્ત્ર ત્યાં મેલ્યું એનું જોર કહ્યું ન જાય. સુદર્શન ત્યાં કાઢ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂલને લઈ રહ્યા પોતે ઉમ્યાઈશ. એકે લીધો પોઠિયો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળ ને સુદર્શન વળગ્યા તે આવ્યા કડા જોડ. એમાંથી અગ્નિ વરસે એ બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળકવા લાગ્યા ભાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ, શિવને શામળીઓ વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો એમાંથી થાય કલ્યાણ, હંસે જડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79. આ બેમાં કોને નીંદું ને, સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કુળજી. શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વઢનારા કોઈ હશે પણ આ પણ એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો તુજ મુજ સાથથી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદમત્સર અહંકારથી તે ખોયા 1000 હાથથી. બાણાસુર કહે હવે હું વઢું તો છેદે મારું શીશજી, બાણાસુર ચરણે લાગ્યો સાંભળો ઉમિયાશજી. મેં ખોયા હાથ 1000ને હવે શિર છેદાવું રે, જેમ તેમ કરીને જાન દેડાવો પછી કન્યા પરણાવું રે. કડવું 80. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા દુઃખ ભાગ્યા રે, ત્યારે દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. હર બ્રહ્મા વિષ્ણુ 3 એક રે દુઃખ ભાગ્યા રે, એમાં શિવ વઢવાઢ મળ્યા મન માન્યા રે. શિવે બાણ કૃષ્ણને નમાવ્યો દુઃખ ભાગ્યા રે, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારિકા મોકલો દુઃખ ભાગ્યા રે, તેડાવો સઘળો પરિવાર મળ્યા મન માન્યા રે. 100 સહસ્ત્ર 108 પ્રાણીઓ દુઃખ ભાગ્યા રે, તેડવા જાદવની નાર મળ્યા મન માન્યા રે. તેડો 56 કોટીને દુઃખ ભાગ્યા રે, તમે તેડો સૌ પરિવાર મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સૌએ ચઢ્યા દુઃખ ભાગ્યા રે, ત્યારે ગરુડની પાખ ભરાય મળ્યા મન માન્યા રે. તેડી શોણિતપુરમાં આવ્યા દુઃખ ભાગ્યા રે, આવી જાદવની સ્ત્રવે નાર મળ્યા મન માન્યા રે. જાનીવાસ આપ્યા મન માનતા દુઃખ ભાગ્યા રે, એમાં ઉતરપ્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. કડવું 81. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાઓને ઉદ્યાચળ અસ્તાંચળ રે, તેડાઓને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં જોડાય રે. કડવું 82. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પૂછશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. વળી ભદ્ર કેરી તરુણી નિદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રેવંતી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂક્ષ્મણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને લઈ સંચરો શુદ્ધ બુદ્ધ જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને લઈ સંચરો શુદ્ધ બુદ્ધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો રૂપમતી જાગવું રે. કડવું 83. હલચલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે, એના પર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મૂળ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાનાવિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પોચ્યો બાજુ બંધ રે. અનુપમ ઉપન્યો આનંદ રે, મુગટ મણિધર ધ્રયો અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જ જેવો દિસ રે, કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે, વર્તી અને ટપકું કર્યું છે ગોરે ગાલ રે. હળધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહિત શોભે છે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84. અનિહારે અનિરુદ્ધની ઘોડલી, અંતરિક્ષથી ઘોડી ઉતરી રે, પૂજુએ કુમકુમ ફૂલ
સંચળ ચરણે ચાલતી રે એનું કોઈ ન કરી શકે મૂળ. મોરડો મોતી ઝળિયો રે, હીડા જડિત પલાણ, રત્ન જડિત જેના પેગડા રે એના વેદો કરે છે વખાણ. અંગ જેનું અવનવું ઝળકે છે ઝાકમ ઝાળ, ઝબુકે જેવી વીજળી રે એનો કંઠે છે ઘૂઘરમાળ. દેવદાનવ માનવી રે જોઈ હરખ્યા તે સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે એનું પંચ કલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડલા રે શ્રીફળ ફૂફળ સાર. હિંડે હળવે હાથીઓ રે ઉલટ અંગ નમાય, સુરીનર મુનિજન જાય વારણે રે આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સનકાદિક્ષે છત્ર ધરે નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે આગળ વેદ ભણે બ્રહ્માય. વાજા છત્રી સ્વાગતા રે નગર પરદેશ, લોક સ્ત્રવ ઝુમળ્યું શોણિતપુર દેશ. રાયે નગર સૌરાવ્યું સૌરાવી છે વાટ, ધજા પતાકા જળ હરે રે જશ બોલે બંધીજન ભાટ. દેવ સર્વે તે આવ્યા રે જશ બોલે બંધીજન, જા સત્ય બહુ જાચના રે જેને હરી ટાળે નિર્ધન. રાવણ દીવો કર રૂક્ષ્મણી રે લૂણ ઉતારે બેની ધીર, ગાન કરે છે અપ્સરા રે ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આવ્યો રે તોરણે ખોટી થાય, વરરાયને સાણો છાટે છાટના રે મળી માનોની મંગલ ગાય. ધૂસળ મુસળ રવૈયો રે સરિયો સંપુત્રાક, ઈંડી પીંડી ઉતારતા રે વરને તિલક તાયણું નાક. નાચે અપ્સરા ઇન્દ્રની રે નારદ તંબુર વાય, મધુરી વીણા ગાજતી રે એવો આનંદ ઉત્સવ થાય. કુંખવા આવી પ્રેમદારે માથે મેલી મોડ, રાવણ દીવો જળહરે રે રૂક્ષ્મણીએ ઘાલ્યો મોડ. ગળે ઘાટ ઘાલી તાણ્યા રે આવ્યા માહેરા માહ, આડા સંપોટ દેવરાવ્યા ત્યાં વરત્યો જે જેકાર. ઘોડી ગાયને સાંભળે એને ગંગા કેરું સ્નાન, વાંજ્યા પામે પુત્રને રે નિર્ધન્યો પામે ધન. કડવું પંચાશીમું. બાણાસુર પખાળે ચરણ શોભા ઘણેરી રે, ત્યાં તો બાણમતી ગાય મંગળ ગીત શોભા ઘણેરી રે. ત્યાં તો પહેલું મંગળ વર્તાય શોભા ઘણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય શોભા ઘણેરી રે. દાન લે શ્રી કૃષ્ણનો સંતાન શોભા ઘણેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય શોભા ઘણેરી લે. બીજે મંગળ ઘેનુના દાન અપાય શોભા ઘણેરી રે, ત્યાં તો ત્રીજું મંગળ વર્તાય શોભા ઘણેરી રે. ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય શોભા ઘણેરી રે, દાન લે છે કૃષ્ણ તેનો સંતાન શોભા ઘણેરી રે. ત્યાં તો ચોથું મંગળ વર્તાય શોભા ઘણેરી રે, ચોથે મંગળ કન્યાદાન અપાય શોભા ઘણેરી રે. ત્યાં તો વરત્યા છે મંગળ ચાર શોભા ઘણેરી રે, ત્યાં ગરત સહિત ભંડાર શોભા ઘણેરી રે. લાવે બાણમતી કંસાર શોભા ઘણેરી રે, ત્યાં પીરસે છે ચાર વાર શોભા ઘણેરી રે. ત્યાં તો આરોગ્ય નરનાર શોભા ઘણેરી રે, ત્યાં તો દૂધડે સ્નાન કરાય શોભા ઘણેરી રે. સૌભાગ્યવતી બોલાવે શોભા ઘણેરી રે, ઓખા સૌભાગ્યવતી કહેરાવે શોભા ઘણેરી રે. ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા શોભા ઘણેરી રે, ત્યાં તો સૌને મેરો તૂટ્યા શોભા ઘણેરી રે. કડવું 86. બાણાસુર ગૌરવ નોતરે સૌ કો સાથ શુરે, સાથે જમણની રીત હળધર ભ્રાત શુરે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાત શુરે, તમો ગૌરવ વેળા પધારજો સૌ કો આવશે રે. સાથે માણસની શિરીત ગમે તેને લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ ત્યાં વરની માવડી રે. એના કુમકુમ રોળ્યા પાય જય પાયે પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રીત અમારડી રે. તમારી પરઠણ જે મનાવું ગોરડી રે, બાણમતી બોલ્યા રીત અમારડી રે. ગોરડી મનાવીને ચાલ્યા મનશું માલતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે, કા વસ્તુ અનેક ગણતા સૌ સૌ રે. જાદવ કેરી જોડ સૌ કો સાથ શુરે, આવ્યા શ્રી કૃષ્ણ મહારાજ 56 કરોડ શુરે. વેવાઈની વાત કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ જુગતિયો ભલી રે. આજ્ઞા આપી રાય સૌ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે, નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે. ચમકતા તકિયા ઘણા જારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે. ખાંડ પકવાનના મેવા બહુ ઘણા રે, પૂરણને દૂધભાગ સાકરિયા ચણા રે. ગોઢા ગળિયા તડબૂચા આંબા સાક્ષુ રે, પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષુ રે. તલ સાકળી મોળા દહીથરા, સેવ છૂટી કળી રે, ખોબલડે પીરસે ખાંડ મરકી બેવડી રે. ખાજા જલેબી દિસ્તી દળિયા મસમસે રે, ઘેબરને મોતીચૂર જમતા સૌ હસે રે. મગદળને મૈસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અને લાડક્ષી ભાવ્યા રે.
બાટબંધ ટોપરા માહે ખાંડ ભેળી રે, ગવરીના તાવ્યા ઘી એવો ગળ્યો રે. સારો ક્રયો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાશ આવી કચોળે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપડી રે, જમતા કહું ભલા રે, લવિંગ સોપારી એલચી રે. પાન સમાર્યા રે, બીડલે 62 પાન સૌને આપ્યા રે. સાજન હતું શ્રી કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87. આપ્યું મૂક્યું સ્થળે પહોંચ્યું, કન્યાને વડાવો મારા નવલા વેવાયો. રથ ઘોડાને પામર્યા સૌ જાદવને બંધાવો, મારા નવલા વેવાયો. ઝરકશી જામાં તમે કૃષ્ણને પહેરાવો, મારા નવલા વેવાયો. પંચ વસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો, મારા નવલા વેવાયો. દક્ષિણના ચીર રાણી રૂક્ષ્મણીને આપો, મારા નવલા વેવાયો. સાળુને ઘર જોડા સતી સત્યભામાને આપો, મારા નવલા વેવાયો. પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો, મારા નવલા વેવાયો. પહેરામણી પૂરણ થઈ હેંડે હરખ નમાય રે, કન્યા તેડી કોળે કરી હવે કૃષ્ણ દ્વારિકામાં જાય રે. કડવું 88. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળાયા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા માને વહાલી દીકરી. કોઈ લાવે એકાવળ હાર તો કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે સો શણગાર ઓખાબાઈને પહેરવા. ઓખાજી વળતા બોલ્યા કહે બાયરે, ચિત્રલેખા આવ ઓરી આવાર રે. આલે સોનાના સાંકળા બોલ્યા બાયરે, તારા ગુણ ઓશિંગળ થાવ બોલ્યા બાયરે. એટલે પહોંચ્યા મનના કોડ મારી બાયરે. કડવું 89. ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તો મળીને મંડળ ગાય રે. રથ અગરે પૈડે શ્રીફળથી સિંચાહે રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે. ઓખાબાઈને શિખામણ દે માય રે. કડવું 90. સાસરિયાના સાથમાં તું ઢાઈ થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતે વિસરી. સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોળે ખાવું ના ઘાલીએ. સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ, સાસરિયાના સાથમાં સેડકો આઘો તાણીએ. સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ. સાસરિયાના સાથમાં ઢોકી પાણી નવ લીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષથી અસી તાળી નવ લીજીએ. પિયુજીના પરમેશ્વર જાણી પગ ધોઈને પીજીએ. કડવું 91. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. જેણે વગડે ચાર્યા ઢોર, લાખેણી લાડી લઈ આવ્યો રે. હાર્યો હાર્યો બાણાસુર રાય, કૃષ્ણરાય જીત્યા રે. વેગે આવ્યા દ્વારિકાની માય, કેશવરાય જીત્યા રે. રાણી રૂક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીત્યા રે. તે તો પુરાણે પ્રસિદ્ધ ધેંગલમલ જીત્યા રે. તે તો ગોત્ર જાગર જાય, કલ્યાણરાય જીત્યા રે. બંનેના હાથ કંકણ મીંઢળ છોડાય, કલ્યાણરાય જીત્યા રે. કડવું 92. તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છૂટે. તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રૂક્ષોણી માત તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારો પ્રદ્યુમન તાત તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રતુમતી માત તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા દોરડો નવ છૂટે. તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તારી રેવંતી કાકી તેડાવ, છબીલા દોરડો નવ છૂટે. તેની રુદ્રે બાદની ગાંઠ, છબીલા દોરડો નવ છૂટે. દોરડો ઓખા છોડવા જાય, છબીલી દોરડો નવ છૂટે રે. બેઠી ગાંઠ તે કેમ છૂટી જાય હો લાડી, તારો બાણાસુર તાત તેડાવે હો લાડી. તારી બાણમતી માત તેડાવે હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી. દોરડો નવ છૂટે. તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી. દોરડો નવ છૂટે. તારી શુદ્ધ બુદ્ધ પૂજાઈ તેડાવ હો લાડી, દોરડો નવ છૂટે. તારી ચિત્રલેખા ચોર તેડાવનો લાડી, દોરડો નવ છૂટે. ઓખા છોડે દોરડો ને જાદવ જોતી ગાય, છબીલા દોરડો નવ છૂટે. દોરડો કેમ છૂટે બેઠી ગાંઠ તે કેમ છૂટી જાય, છબીલી દોરડો કેમ છૂટે. કડવું 93. રીત ભાત પરિપૂરણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવીને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળા માહે બેસારીજી, માંગવું હોય તે માગી લેજે, તું છે વહુઅર અમારીજી. મારા બાપને એક દીકરો તમો આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી, કહી કથાને સંદેહ ભાગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. શુકજી અમને પાવન કીધા સંભળાવ્યો મહિમાએજી, આરાધુ ઇષ્ટ ગુરુદેવને ગણપતિને લાગુ પાયેજી.
શ્રોતા વક્તા સમજતા કહે કવિ કરહો જોડજે ભાવ ધરી સૌ બોલજો જય જય શ્રી રણછોડરાયજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે દશમ સ્કંધે શ્રી શુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ. આ ઓખાહરણ છે એના શબ્દો ઉપરથી એક ચોક્કસ ખ્યાલ આવે કે એને ગાવાની એક રીત હશે, એક ઢાળ હશે. જો કે અત્યારે તો આવડતો નથી, પણ જો કોઈ મને મળશે અને એ ઢાળ આવડશે, રાગ આવડશે, તો આપણે ઓખાહરણ ફરીથી સાંભળશું અને સારી રીતે ગાઈને. આ સિવાય ઓખાહરણ જો વાર્તા સ્વરૂપે મળશે તો વાર્તા સ્વરૂપે પણ આપણે રજૂ કરશું, કારણ કે આમાં જ આજે મેં વાંચ્યું છે કે જો ઓખાહરણને એકવાર સાંભળવામાં આવે તો 1 વર્ષમાં એને તાવ નથી આવતો. જો 2 વાર સાંભળવામાં આવે તો એને જોઈને જ ભાગી જાય છે, પણ જો 3 વાર સાંભળવામાં આવે તો એને આખો જન્મારો એટલે કે આખા ભવ સુધી તાવ નથી આવતો. આવું તો અત્યારના કળિયુગમાં થતું હોય કે નહીં એ આપણને ખાસ ખબર નથી, પણ આ તો શ્રદ્ધાનો વિષય છે. પણ આ સિવાય પણ ઘણી બધી એવી વાતો છે કે જે સાંભળીને જો અત્યારે અમલમાં લાવીએ તો આપણને ઘણો બધો ફાયદો થાય.